જેટલું તમે લડશો એટલું એનાથી વધારે પાવરથી એ લોકો લડશે. તમે 2 ગોળા મારશો એ 4 મારશે. આજે ભારત કેટલું સારું કર્મ કરી રહ્યું છે કે નિષ્પક્ષ રહે છે. કોઈના વિશે કે ભાઈ હું અમેરિકા જોડે નથી ના હું ઈરાન જોડે. સાક્ષી ભાવ. બાપુજી તો સ્પષ્ટ કીધું કે તમારા પરમ શાંતિના વાઇબ્રેશનો દુનિયામાં જશે તો યુદ્ધ રોકાશે, અને જો તમે નહીં કરો તો યુદ્ધ નહીં રોકાશે. તો પ્રાર્થનાનું કામ આ છે કે એ તમને શાંતિ પ્રદાન કરે. વાયુમંડળમાં શાંતિના વાઇબ્રેશન જાય છે. આપણે જેટલા પીસમાં હોઈએ એટલું જ આપણે સૂક્ષ્મ વાયુ શુદ્ધ કરીએ. આપણે જેટલા એકદમ આત્મસ્થિતિમાં હોઈએ તો કારણ જગતની અંદર કારણ વાયુ શુદ્ધ થાય. તો અલ્ટિમેટલી 700-800 કરોડ મનુષ્યો છે એ એક સૂક્ષ્મ વાયુથી જોડાયેલા. 500 વર્ષ પહેલાં અમેરિકા નહોતું, શું 500 વર્ષ પછી રહેશે? હા, કોઈ બી દેશની વાત છે. તો આ પરિવર્તનશીલ સંસાર છે ને, આધ્યાત્મ તમને શીખવે છે કે આત્મા જ સનાતન સત્ય છે, એ જ રહેવાની છે. તો તમે એની ચિંતા કરો પાછળ. તો એ વસ્તુ છે કે જે આત્માના વિશે વિચારે એ પછી પોતાના મન ઉપર કામ કરે. કારણ કે મન કંટ્રોલમાં હશે તો જ પછી આત્મ જાગૃતિ થશે અને પછી જ એનું કલ્યાણ થશે. ભગવાને ગીતામાં કીધું ને, ભૂતોને તમે પૂછશો તો ભૂત જોડે જશો, પ્રેતોની પૂજા કરશો તો પ્રેતની પ્રાપ્તિ થશે. એટલે જેની તમારે પ્રાપ્તિ કરવી હોય તો તમારે ગોલ સેટ કરવો પડે કે ભાઈ તમારે શું કરવું, પછી તમારી ગતિ થશે. આપણે સ્વપરિવર્તન કરી પછી આપણે બીજાને જગાવવાનું. એનાથી શું થશે કે કલેક્ટિવ બધા લોકો જોડાશે, વિચારો બદલાશે અને ધીરે ધીરે વાયુમંડળ બદલશે અને વિશ્વ બદલશે. એટલે આ એક ચેન પ્રોસેસ છે. ભલે સમય લાગે પણ રસ્તો એક જ છે, બીજો કોઈ રસ્તો નથી. પરમ શાંતિ. પરમ શાંતિ. પરમ શાંતિ. સૌનું સ્વાગત છે, પરમ સ્વાગત છે બાપુજીની આ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું અનંત અને આજે મારા 2 મિત્રો આવ્યા છે મારી સાથે જ્ઞાનની ચર્ચા કરવા, મનીષ અને જિગ્નેશ. તો આજે અમે દુનિયાની કરંટ સિચ્યુએશન ઉપર વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ જિગ્નેશભાઈથી. તો જિગ્નેશભાઈ, શું સવાલ છે તમારો? સવાલમાં એવી રીતે કે અત્યારે જે મિડલ ઇસ્ટમાં, જે વેસ્ટ એશિયા કહેવાય આપણા માટે, કે જે યુદ્ધની પરિસ્થિતિ છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે, એમાં દુનિયાના બીજા અન્ય દેશો પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે કોઈ સંકળાયેલા છે. બીજા દેશો યુદ્ધ શાંત કરવા બી પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર. પણ આમ જનતા તરીકે જે સામાન્ય નાગરિકો છે આ બધા જ દેશના, જેમાં યુદ્ધ થઈ રહ્યું છે, જેમાં યુદ્ધ નથી થઈ રહ્યું, જ્યાં યુદ્ધ નથી થઈ રહ્યું પણ આ યુદ્ધની પરિસ્થિતિના કારણે બીજા અન્ય દેશો પણ વેઠી રહ્યા છે, આનો સામનો કરી રહ્યા છે પરોક્ષ રીતે બી. તો એ સામાન્ય લોકો પણ આ યુદ્ધને શાંત કરવા માટે શું કરી શકે? મોટા દેશના જે મોટા નેતાઓ છો એ તો વાતચીત કરીને ડિપ્લોમેસીથી આ યુદ્ધને શાંત કરવા માટે પ્રયત્નો કરી જ રહ્યા છે, પણ એક સામાન્ય નાગરિક તરીકે પણ જો દેશની જનતા શું પોતાનું યોગદાન આપી શકે, એના માટે આજે ખાસ વાત કરવી છે. એટલે આપણે એક સામાન્ય ભાષામાં કહીએ કે ભાઈ જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં આધ્યાત્મ શું આને રોકવા માટે કઈ મદદ કરી શકે, અથવા આધ્યાત્મથી યુદ્ધ રોકી શકાય, આવા ક્વેશ્ચનો લોકોના માઇન્ડમાં આવતા હોય છે. જેમ આપણે હંમેશા આપણે સ્થૂળ જગતને જોઈએ છીએ, જેમ આપણે એક ભૌતિક જગતમાં જોઈએ છીએ કે ગુસ્સો આવતા પહેલાં શું થાય કે મનમાં તણાવ થાય, મનના વિચારો, નેગેટિવ વિચારો આવે અને એના પછી એ ગુસ્સાઓ ક્રિએટ થાય અને મોઢા ઉપર દેખાય અને એના પછી એક્શન આવે. એટલે 3 વસ્તુ છે, પહેલાં વિચાર, પછી એક્શન અને પછી રિએક્શન. તો હવે આ જ વસ્તુ સંસારમાં, ભૌતિક સંસારમાં બી થઈ રહ્યું છે. હવે આ 3 વસ્તુને આપણે જોડે સમજવી હોય તો જેમ સ્થૂળ વાયુ સમજીએ છીએ એમ સૂક્ષ્મ વાયુ બી છે અને કારણ વાયુ બી છે, રાઈટ? તો મેં જે તમને 3 વાત કરી, તો જે સ્થૂળ વાયુ આપણે જે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, બધા ગેસીસ, આ બધા સ્થૂળ વાયુ છે. એમ કહે છે ને ઝાડ વાવવાથી ઓક્સિજન વધે, પ્રાણવાયુ વધે, બરાબર? તો એ સ્થૂળ વાયુની વાત છે. પણ જે સૂક્ષ્મ વાયુ છે ને એ શેનાથી બને છે? તો એ આપણા વિચારોથી, ભયથી, ડરથી, ઈચ્છા, કામના, વાસનાઓથી સૂક્ષ્મ વાયુ બને છે. અને જે કારણ વાયુ કહેવામાં આવ્યો છે એ કારણ વાયુ જે છે ચેતનાના સ્તરથી, મનુષ્યની ચેતનાના સ્તરથી બધું જોડાયેલું છે. તો હ્યુમનના કોન્શિયસનેસથી આ કારણ વાયુ બનતું હોય છે. હવે ધરતી ઉપર જ્યારે
તમે જોયું હશે કે આ યુદ્ધો થવાના હોય એ પહેલાં બહુ તણાવની સિચ્યુએશન પેદા થાય, ચર્ચાઓ ઉગ્ર બનતી જાય, દેશોની વચ્ચે ઉગ્ર બને અને પછી એ યુદ્ધમાં કન્વર્ટ થાય. પણ એ પહેલાં બી જેમ આપણે કહીએ ને મન મોટાવ, આપણે કહીએ ને કે ભાઈ પહેલાં મન મોટાવ થાય, પછી આપણે ગેપ વધી જાય અને પછી આપણે ઝઘડા ઉપર ઉતરી જઈએ. એવી રીતે આ સૂક્ષ્મની અંદર એના રિએક્શનો આવતા હોય છે. હવે આધ્યાત્મ જે વસ્તુ છે ને એ એટલી ડીપ વસ્તુ છે કે એનું કનેક્શન બધાની સાથે છે, પણ આધ્યાત્મની મહત્વતા કોઈ સમજતું નથી. એટલે એમ કે આમ જનતા અત્યારે શું સીધું આમ જનતા પોતાની રીતે જે સામાન્ય નાગરિકો છે એ શું સીધી રીતે આમાં અત્યારે એમ કે ભાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શું શાંતિ માટે એમણે શું કરવું જોઈએ? યસ, બહુ સરસ વાત છે કે પહેલાં શાંતિ માટે યજ્ઞો કરવામાં આવતા હતા. પહેલાંના જમાનામાં પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી, બરાબર, શાંતિ માટેના આયોજનો કરવામાં આવતા હતા. સાધુ સંતો સ્પેશિયલી તપસ્યા કરતા હતા આ બેલેન્સ કરવા માટે. તમે સમજ્યા? આ એક બેલેન્સ છે જે મનુષ્ય કરવું જોઈએ. હવે શું થયું કે તપ બંધ થઈ ગયા, તપસ્યા બંધ થઈ ગઈ, સાધના બંધ થઈ ગઈ, યજ્ઞ બંધ થઈ ગયા, પછી દેવી દેવતાઓની આરતીઓ બંધ થઈ ગઈ, પછી આપણે કહીએ કે જે પ્રાર્થનાઓ સામૂહિક પ્રાર્થના થતી હતી શાંતિ માટેની એ બંધ થઈ ગઈ. હવે તમે એક વસ્તુ વિચારો કે જેમ મૃત્યુ કોઈનું થઈ ગયું તો આપણે જે બેસણાનો દિવસ હોય તો બધા પ્રાર્થના કરે ને કે એની આત્માને શાંતિ મળે. તો એ કેમ રાખ્યું? તો યુદ્ધ માટે, યુદ્ધમાં આટલું બધું લોકો મરી રહ્યા છે તો યુદ્ધો માટે આપણે બેસવું ના રાખવું જોઈએ કે ભાઈ ચલો શાંતિ. બેસવું તો એક મજાકની વાત કરી મેં આમાં યુદ્ધની સાથે, પણ મનુષ્ય માટે જો તમે બેસણું રાખીને એની આત્માની શાંતિ કરાવો છો તો આ યુદ્ધ જેવી ગ્લોબલ આખી દુનિયા એમાં સપડાઈ રહી છે તો શું બધાએ જાગૃત થઈને પ્રાર્થના ન કરવી જોઈએ? પ્રાર્થનાથી વિચારોથી વાઇબ્રેશનો સારા બને, શાંતિના વાઇબ્રેશનો વાયુમંડળમાં જાય અને શાંતિના વાઇબ્રેશનો વાયુમંડળમાં જાય તો એ લોકોનું મન બદલાય. જેમ કોઈ બહુ ગુસ્સામાં હોય તો આપણે એને શાંતિથી વાત કરીએ, ભાઈ તું શાંતિથી વાત કર, લે પાણી પી. થોડી વાર જો ખાલી થોડો ગેપ બી રાખે તો બી એને શાંતિ આવી જાય. ઉગ્ર સ્વભાવવાળો માણસ બી હોય એને એક ગ્લાસ પાણી પીવડાવો તો બી એ શાંત થઈ જાય. તો આ એક વસ્તુ છે કે જે તમે એને જે ગેપ આપી, કન્ટિન્યુ જે બ્રેક આપ્યો વચ્ચે, એ બ્રેકના કારણે એનું મન થોડી વાર શાંતિ મળી. તો પ્રાર્થનાનું કામ આ છે કે એ તમને શાંતિ પ્રદાન કરે. વાયુમંડળમાં શાંતિના વાઇબ્રેશન જાય છે. આપણે જેટલા પીસમાં હોઈએ એટલું જ આપણે સૂક્ષ્મ વાયુ શુદ્ધ કરીએ. આપણે જેટલા એકદમ આત્મસ્થિતિમાં હોઈએ તો કારણ જગતની અંદર કારણ વાયુ શુદ્ધ થાય. તો અલ્ટિમેટલી 700-800 કરોડ મનુષ્યો છે એ એક સૂક્ષ્મ વાયુથી જોડાયેલા છે. એક આજે કહે છે ને બટરફ્લાય ઇફેક્ટ. બટરફ્લાય ઇફેક્ટ એક એવી ઇફેક્ટ છે કે એક દૂર દેશની અંદર એક ઝઘડો થયો અને વાત કરતાં 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 એ ઉડતા અહીં સુધી પહોંચ્યું. જે બટરફ્લાય ઉડતું છે ઉડે દૂરથી પણ આવતા વેવ્સ જે ફેલાય એની વાત છે એને બટરફ્લાય ઇફેક્ટ કહે છે સાયન્સની ભાષામાં. તો આ એ જ વસ્તુ છે કે જેમ આપણે ઈરાનનું યુદ્ધ 12 દિવસથી ચાલુ થયું, 13 દિવસથી, તો આપણે એવું વિચારતા કે આપણે શું, પણ જ્યારે ગેસ ખૂટી પડ્યો, પેટ્રોલ ખૂટવા માંડ્યું એટલે હવે બધા જાગ્યા કે ના તો બંધ થવું જોઈએ. તો એ વાત છે કે આ બધી વસ્તુ એક વાયુમંડળમાં, દરેક વિચારો વાયુમંડળમાં જાય. તો આનંદભાઈ, આની વચ્ચે જ એક પ્રશ્ન ઉદ્ભવ છે અત્યારે કે શું આધ્યાત્મિક શિક્ષણથી ભવિષ્યમાં યુદ્ધોને રોકવામાં મદદ મળી શકે? ડેફિનેટલી યસ. કારણ કે આ જે આધ્યાત્મનું જે શિક્ષણ છે ને એ મનનું કારણ છે, સમજાવવામાં આવે છે કે ભાઈ જેટલા બી તણાવ અને યુદ્ધ થાય છે પહેલાં મનમાં થાય અને પછી દુનિયામાં પ્રેક્ટિકલ. તો આધ્યાત્મ તમને મન ઉપર કંટ્રોલ કરતા શીખવાડે. ગીતામાં ભગવાને અર્જુનને શીખવાડ્યું ને કે તું તારા મનને કાબૂમાં કર, એટલે મનને કાબૂ કરતા શીખવાડે, આત્માના વિશે જ્ઞાન આપે, આત્મજ્ઞાન તમને આપવામાં આવે. તો આ યુદ્ધ થાય જ નહીં. યુદ્ધનું કારણ શું છે? જેમ આપણા શાસ્ત્રોમાં કહ્યું કે અયમ આત્મા બ્રહ્મ, આપણી આત્મા બ્રહ્મ છે. પછી આપણે બધાને સમાન દ્રષ્ટિએ જોવાના છે, કોઈનામાં ભેદ નથી જોવાના. તો તમારો જો ભેદ જોવાનો તમે બંધ કરી દો તો તમારા ઝઘડા બંધ થઈ ગયા. પણ આપણે એકબીજામાં ડિફરન્સ કરીએ છીએ, રેસિઝમ કરીએ છીએ કે આ તું ઊંચો, હું નીચો, હું ઊંચો તું નીચો, આવી જે હું તું અને એની વાત કરી. એટલે આધ્યાત્મ આ નથી શીખવાડતું. આ આધ્યાત્મ સમાનતા શીખવાડે છે, દરેકમાં ભગવાનને જોતા શીખવાડે છે, દરેકની આત્માને શુદ્ધ અને ચૈતન્ય દેખાડવામાં મદદ આપે છે. એટલે આધ્યાત્મ એક રિયલ એજ્યુકેશન છે. પણ એ ફોરેન વાળો તો ક્યાં સમજ જ છે? હા, તો પણ હવે એમને શીખવાડવામાં આવે તો જ ખબર પડે ને. જ્યાં સુધી તમે એનો ટેસ્ટ નહીં કરો તો તમને ખબર કેવી રીતે પડશે કેરી ખાટી છે કે
કડવી છે કે કેવી છે. તો આ વસ્તુ પ્રેક્ટિસથી થાય, તમને અભ્યાસથી થાય. તમે કદી અભ્યાસ નહીં કરો તો કેવી રીતે તમને ખબર પડશે કે ભાઈ આ વસ્તુનો શું ફાયદો? મને એવું લાગે છે એ લોકોને આધ્યાત્મિક શું એ બી નહીં ખબર હોય. જે અત્યારે યુદ્ધ ચાલે ભારતમાં છે લોકો દેશમાં, નથી ખબર તો વિદેશમાં ક્યાંથી ખબર પડે? સનાતને જે શીખવાડ્યું હતું એનો પ્રચાર નથી થઈ રહ્યો. આ જ વસ્તુ જે તમે કીધી કે જે હમણાં થોડા સમય પહેલા જ ગયા રવિવારે જ ભારતની T20 વર્લ્ડ કપની ફાઇનલ હતી. એમાં ભારત જીતે એના માટે કેટલાય લોકોએ યજ્ઞો કર્યા. હા, બરાબર, યજ્ઞો હવે કર્યા ખબર એ ટીવીમાં અમે જોયું હતું બરાબર. કે ભાઈ ભારત જીતે એના માટે પોતપોતાની રીતે કોઈ યજ્ઞો કર્યા, પ્રાર્થના કરી, પૂજા કરાઈ. પણ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, લોકો તકલીફ ગેસ સિલિન્ડર, પેટ્રોલની, અને આના પછી તો હજી શું ખરાબ પરિસ્થિતિઓ ઉદ્ભવશે હજી નક્કી નથી. પણ કંઈક થશે કે જેમાં આમ પબ્લિકને તકલીફ પડવાની જ છે. પણ એના માટે હજી સુધી ટીવીમાં કોઈ એનું દેખાયું નથી કે કોઈએ પૂજા કરાવી હોય કે આ યુદ્ધ શાંત થાય. સાધુ કામ છે. સાધુ સંતોએ આનો પ્રચાર કરવો જોઈએ કે યુદ્ધની શાંતિ માટે બધી જાગૃત આત્માઓ ભેગી થાવ અને આના માટે જે સત્સંગ કરો અથવા આના સારા વાઇબ્રેશનો યોગ. ખાલી દુનિયાના 1% લોક બી જો જાગૃત થઈને મેડિટેશન કરે ને તો કેટલા બધા ક્રાઇમ્સ રોકાઈ જાય. આ રિયલ ટાઈમમાં આનું સાયન્ટિફિક આ લોકોએ રિસર્ચ છે, વાત સાચી. કે 1% લોકોએ જ્યારે વાઇબ્રેશન યોગ કરીને વાઇબ્રેશન મોકલ્યા તો કેટલા બધા ક્રાઇમ્સ રોકાઈ ગયા. તો આ વસ્તુ સાયન્ટિફિક છે. આપણે આ જે રહસ્ય આપણા સનાતને આપેલું છે એ લોકો સુધી આપણે પહોંચાડવું જોઈએ, ધ્યાન કરતાં શીખવું જોઈએ. તમે પોતે ધ્યાન કરીને જુઓ તમારા જીવનમાં કેટલી શાંતિ આવી જાય. 100%. જો તમે કરશો, અનુભવ કરશો તો તમે આગળ કોઈને કહી શકશો અને કરાવી શકશો. તો જેમ પ્રાર્થનામાં તાકાત છે, દવા અને દુઆમાં તાકાત છે, એ રીતે આ દુઆ જ છે એક ટાઈપની. દુઆ મતલબ આશીર્વાદ, દુઆ મતલબ એક સંકલ્પ કે હા ભાઈ આ ભગવાન એને સારું કરે, હા ભગવાન એની આત્માને શાંતિ આપે. તો એક સારા વાઇબ્રેશન છે. એ જ રીતે આપણે વિશ્વના કલ્યાણ માટેની પ્રાર્થના કરવાની છે કે ભગવાન આખા વિશ્વને શાંતિ આપે, દરેક જીવને શાંતિ આપે. અને આપણા સનાતનમાં તો કહ્યું છે કુટુંબેવ શું કહે છે, વસુદેવ કુટુંબકમ, કે આખું વિશ્વ એક કુટુંબ છે અને એના માટે શાંતિ નહીં, આપણે દરેક જીવને શાંતિ મળે, દરેકનું કલ્યાણ થાય એવી ભાવના સનાતન શીખવાડે છે. નહીં તો આજે વિશ્વમાં જેટલા બી યુદ્ધ થઈ રહ્યા છે અત્યારે તાજેતરમાં આપણે જોઈ રહ્યા છીએ, તો એ લોકોને આજે સનાતન તમે જે બોલ્યા છો, આધ્યાત્મિક બોલ્યો, તો એ લોકોને ત્યાં બતાવશે કોણ, માર્ગ કોણ બતાવશે? અને જો આપણે એના ઉપર જ અત્યારે પોડકાસ્ટ કરી રહ્યા છીએ તો એ લોકો સુધી બુદ્ધિ પહોંચે તો ભવિષ્યમાં આપણા આવનારી જેટલી બી પેઢી છે તો યુદ્ધ ના થાય એને અટકાવવા માટે તમે શું કહો છો? જો યુદ્ધ થવું અને ના થવું એની પાછળ બહુ ઊંડા રહસ્યો છે, બરાબર છે. ધરતી ઉપર દેવતા, દાનવ, યક્ષ, કિન્નર બધા આવી ચૂકેલા છે. હવે દેવતાઓ હંમેશા શાંતિમાં રહેતા હતા, બરાબર, અને દાનવ હંમેશા છીનવામાં રહેતા. આ યુદ્ધ આજે દેખાય છે એવું નથી. પહેલું વર્લ્ડ વોર થયું, બીજું વર્લ્ડ વોર થયું, અને ન જાણે આવી હજારો લડાઈઓ ખાલી આ છેલ્લા 5000 વર્ષમાં થઈ. જે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગમાં ભગવાને બી જો ભગવાને બી જો આવવું પડતું હોય ધરતી ઉપર, જન્મ લેવો પડતો હોય, અવતાર લેવો પડતો હોય, તો યુદ્ધોને રોકવા માટે, માનવ જાતિના કલ્યાણ માટે કર્યું. તો આ બધું એ વખતે ચાલતું આવે છે. એટલે યુદ્ધ થઈ રહ્યું છે કંઈ નવી વસ્તુ નથી, પણ માણસ એને કઈ રીતે રોકી શકે અને બચી શકે અને આત્માનું કલ્યાણ કરી શકે એ મહત્વનું છે. અને એ અધ્યાત્મ શીખવાડે છે. હવે વિદેશના લોકો નથી ફોલો કરતા, તો વિદેશના લોકો એક દિવસ શાંતિની તરફ ભાગશે. જેમ સમ્રાટ અશોકે જોયું કે હજારો લાખો લાશો પડી હતી, પછી એને એવું થયું કે હવે હું આનું શું કરીશ, પરિવર્તન, હૃદય પરિવર્તન થયું. તો આ જે કંઈ બી થશે અને થવાનું છે એ જોયા પછી અમુક લોકો જાગશે. બધા તો નહીં જાગે. જ્યાં સુધી મનુષ્યમાં તમોગુણ રહે ત્યાં સુધી કોઈ જાગે નહીં. પણ જ્યારે એ પરિવર્તન લાવે, અંદર તમોગુણ ખતમ થાય, તો પછી એની અંદર આવા વિચારો ઊભા થાય કે આ યુદ્ધ પછી શું મળશે, આ યુદ્ધથી પ્રાપ્તિ શું. કેટલા નિર્દોષ લોકો મરી જવાના છે આની અંદર, જેને કોઈ યુદ્ધથી લેવા દેવા નથી. કોઈ નોકરી જતો હોય ને બોમ્બ પડ્યો રસ્તામાં મરી ગયો, એને આખું ફેમિલી રોડ ઉપર આવી જાય. આ બધું જ્યારે જોશે ત્યારે આની મહત્વતા સમજાશે કે આધ્યાત્મ રિયલમાં શું છે. એટલે જ કહે છે ને બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા. જગતને મિથ્યા કેમ કીધી? બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા કેમ? કારણ કે આ બધું બદલાઈ જવાનું છે, પરિવર્તનશીલ છે. 500 વર્ષ પહેલા અમેરિકા નહોતું, શું 500 વર્ષ પછી રહેશે? હા, કોઈ બી દેશની વાત છે. તો આ પરિવર્તનશીલ સંસાર છે ને. આધ્યાત્મ તમને શીખવે છે કે આત્મા જ સનાતન સત્ય છે, એ જ રહેવાની છે. તો તમે એની ચિંતા કરો પાર્થ. તો એ વસ્તુ છે કે જે આત્માના વિશે વિચારે
એ પછી પોતાના મન ઉપર કામ કરે, કારણ કે મન કંટ્રોલમાં આવશે તો જ પછી આત્મજાગૃતિ થશે અને પછી જ એનું કલ્યાણ થશે. અને વિદેશવાળા બી આ લડાઈ કરીને થાકી ગયા છે. હા, અમુક જે રાક્ષસો છે એને જ બહુ રસ છે આમાં, બાકી તો સીધા માણસને કોઈ રસ નથી, બધા ખાઈ પીને શાંતિથી રહેવાવાળા માણસ. તો કહેવાનો મતલબ એ છે કે જેને જે રસ છે પણ ટૂંકમાં દુનિયાને સમજવાની જરૂર, એ સમય આવી ગયો છે કે આ મૃત્યુલોક છે અને આ મૃત્યુલોકની અંદર આવવું જ થાય છે. આ બાપુજી એમના 2024 વિડીયોમાં કે ભાઈ ભારત બચેગા પાર્ટ 1, 2, 3 ત્રણેય વિડીયોમાં બાપુજી એનું આખું કારણ અને સોલ્યુશન બધું સમજાય કે આવા યુદ્ધ થશે એમ. હા, એમને 2024માં ઓગસ્ટમાં જ બધું પ્રિડિક્ટ કર્યું હતું કે આવું થવાનું છે અને તમે બધા જાગો. એના માટે વિશ્વ શાંતિ માટે યોગ કરો, ધ્યાન કરો, તપસ્યા કરો, સ્વપરિવર્તન કરો. તમારા વાઇબ્રેશનથી, બાપુજી તો સ્પષ્ટ કીધું કે તમારા પરમ શાંતિના વાઇબ્રેશનો દુનિયામાં જશે તો યુદ્ધ રોકાશે અને જો તમે નહીં કરો તો યુદ્ધ નહીં રોકાય. નહીં પણ એ લોકો તો આધ્યાત્મિકમાં માનતા જ નથી. ભલે ના માનતા, અસુરો કરતા દેવતાઓ વધારે પાવરવાળા હતા અને એમની આત્માના વિચારોથી, આત્માની શક્તિથી યુદ્ધ રોકાઈ શકે. બરાબર, પણ એકદમ આપણે કહી દઈએ કે હાલ જ હું આ યોગ કરી દઉં 1 કલાકમાં બંધ થઈ જાય એવું નથી. આ ધીરે ધીરે, જેમ આપણે બીજ નાખો તો કેટલા વર્ષે તમે એનું ફળ ખાશો. તો આ એક માર્ગ છે, પ્રોસેસ છે, એનો ટાઈમ તો લાગવાનો જ છે. પણ તમે પોતાની ઉપર કરીને જુઓ ને અને લાભ જુઓ, તમને એવું લાગે કે હા લાભ થયો છે તો પછી વિશ્વ ઉપર એનું કરો. એટલે દરેક માનવી કોઈ શું કરે છે નહીં, આ આપણે જાતે શરૂઆત કરો, દરેકે જ્યાં સુધી તમે પોતે નહીં કરો તો તમને તમને કોન્ફિડન્સ નહીં આવે અને પછી થિયરી જ રહેશે ને તમને પછી છેલ્લે લાગશે આ ખોટી. કેમ? કારણ કે મન જ નહીં બદલાયું, પ્રેક્ટિકલી કંઈ કર્યું જ નથી. તમે પોતાની અંદર જ શાંતિ નહીં જુઓ તો તમે કર્યું શું? તો પછી તમે તમારા જીવનમાં, તમારી આત્મામાં કે તમારા મનને શાંત કરવા માટે તમારી પાસે કોઈ પ્રોસિજર જ નથી. નહીં તો જે ફોરેન વાળા તો નથી જ માનતા, અથવા ગમે એટલું કહીશું તો બી નહીં માને. તો આપણા ભારત દેશવાળાએ માનો કે એ દેશવાળા આપણા પર હુમલો ના કરે અથવા નેક્સ્ટ 50 વર્ષ 60 વર્ષમાં વિશ્વ યુદ્ધ ના થાય તો એના માટે શું કરવું જોઈએ? દેખો, એક જ વસ્તુ છે કે માનવ જાતને યુદ્ધમાંથી બચવું હોય તો પહેલી વસ્તુ એ છે કે ભલે આપણે હિસ્ટ્રી ઉઠાવીને જોઈએ કે આટલા થયા ને આટલા થયા ને આટલા થયા, બધું બરાબર છે, પણ શાંતિનો એક જ માર્ગ છે. બરાબર, અને શાંતિ પ્રાપ્ત કરવી હોય તો તમારે શાંતિના માર્ગ ઉપર ચાલવું પડે. બરાબર, અને તમારા વાઇબ્રેશન બદલવા પડે, કારણ કે દરેક દેશનો એક ઓરા હોય છે, દરેક દેશનું એક કર્મનું બંધન હોય છે. બરાબર, હમણાં આપણે કે ભાઈ ક્રૂડ ઓઇલની વાત કરતા હતા. બરાબર, તો ક્રૂડ ઓઇલ એક એવી વસ્તુ છે કે અમુક દેશોએ એટલું બધું ઓઇલ કાઢ્યું છે અને એટલા બધા મફતના પૈસા આવ્યા છે અને એના કારણે એમની બુદ્ધિ ખરાબ થઈ ગઈ. કશું કર્યા વગર એટલું બધું પૈસા આવ્યા અને એનાથી બુદ્ધિ ખરાબ થઈ ગઈ. બરાબર, હા, તો હવે એ લોકો એનો મિસયુઝ કર્યો, બોમ્બ બનાવી દીધું, મિસાઇલ્સો બનાવી દીધી, પૈસા કમાઈને એને આ જ રોકાણ કર્યું, નથી કર્યું. એમને લોકોને ડરાવવા માટેના સાધનો બનાવી કાઢ્યા. હવે આવું કેમ થયું? 2 વસ્તુથી થયું. કાં તો દાદાગીરી કરવી છે, કાં તો ડર છે. આપણે બંદૂક કેમ રાખીએ? કાં સેલ્ફ પ્રોટેક્શન માટે, કાં કોકને ડરાવવા માટે. બરાબર, તો આ લોકોએ જે દુનિયામાં કર્યું એ તમને ખબર છે કે કોણ શું કરે છે અને કોણ શું નથી કરતા. વાત એ છે કે આપણી સામે બંદૂક કરે તો આપણે શું કરવું? બરાબર છે. હવે એ વસ્તુ છે કે ભાઈ જો ધરતીનો જે ડ્રામા છે, ધરતીનો એક સમય હોય છે. બરાબર, શિવે જ્યારે ધરતી બનાવી તો એનો એક સમય ફિક્સ કર્યો છે. એવી જ રીતે ધરતી ઉપર જ્યારે માનવ આવતો હોય છે ત્યારે બી એનો એક સમય ફિક્સ હોય છે. એ કોઈ સ્પેશિયલ કર્મ માટે આવેલો છે અથવા તો એના કર્મના ભોગ માટે આવ્યો હોય છે. બરાબર, હવે જ્યારે બી એનો એ સમય પૂરો થશે, કાં તો એ શરીર છોડીને જશે, કાં તો આવી રીતે યુદ્ધમાં મરી જશે, અથવા તો કોઈ એને ગોળી મારી દેશે. એ જ વસ્તુ થવાની, બીજું શું થવાનું? હવે આ ધરતી ઉપર જે સમય બદલાઈ રહ્યો છે તો હવે ધરતી ઉપરથી પાછા જવાનો સમય ચાલુ થઈ ગયો છે. એટલે આ યુદ્ધો કેમ થઈ રહ્યા છે? પોપ્યુલેશન ઓછી થઈ રહી છે, આ બધું વાઇન્ડ અપ થઈ રહ્યું છે. તમે સમજ્યા? કોઈ યુદ્ધમાં લડીને મરીને જવાનું છે, હા, કોઈ શાંતિથી શરીર છોડીને જવાનું છે. જવાનું તો છે જ. આ મૃત્યુલોક કોઈ અમરલોક નથી. હા, પરિવર્તનનો નિયમ જ છે. હા, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. હા, અને આ પતે એટલે પાછું ફરીથી આ એક નવો ચતુર્યુગ ચાલુ થશે. તો આ જે સમય ચાલી રહ્યો છે અને એ પ્રમાણે જે થવાનું છે એ થવાનું છે. વાત એ છે કે તમને ગતિ શું મળશે. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે આ યુદ્ધમાં હોઈ શકે તારું મૃત્યુ બી થઈ શકે,
પણ જો તારું મૃત્યુ થશે તો એ કલ્યાણકારી હશે. હા, અને તું ઉદ્વ ગતિમાં જઈશ, બરાબર છે. અને તું સંસારમાં જીતી ગયો તો પૃથ્વી તારી. એટલે તમારી ઉપર બી જ્યારે બંદૂક મૂકે ત્યારે એ જ વસ્તુ છે, કાં તો તમારું મૃત્યુ થશે તો તમારી આત્મા તમારા જે પ્રયત્ન કર્યો છે, તમે પુરુષાર્થ કર્યો છે, ધર્મ સ્થાપવા માટે તમે યુદ્ધ કર્યું છે તો ઉદ્ધવગતિ થશે, ઉદ્ધવગતિ થવાની છે. અને જો તમે બચી ગયા, ગોળી નહીં વાગી, તો પછી તમે જે ધારશો એ થશે. વિશ્વમાં તો આપણે શાંતિ જ જોઈએ છે. પણ આ બધી એક સામાન્ય વાતો છે, એની અંદર તમારે વધારે અંદર જવું જોઈએ સમજવા માટે કે આ કેમ આવું ચાલી રહ્યું છે, ક્યારથી આવું ચાલી રહ્યું છે, ધરતીનો સમય શું, આ ધરતીનો ડ્રામા શું, કેટલા વર્ષોથી આવું ચાલે, કેટલા ચતુર્યુગ થઈ ગયા, કેટલા મન્વંતર થઈ ગયા. શું આપણે આમ જ આયા જ કરવાનું, જયા જ કરવાનું? તો પછી તમે મોક્ષ ક્યારે મળ્યો તમને? અત્યારે જો તમે જીવનમાં છો, મનુષ્ય અવતારમાં છો, તો તમારું મોક્ષ નથી થયું તો બાકી વાત, એટલે જ તમે અહીંયા છો ને. તો હવે એના માટે શું કરવાનું કે તમે આ કળયુગના ચક્રમાંથી બહાર નીકળો. કે એવું તો કેવી સાધના બાકી રહી ગઈ છે, કે એવું તો કયું જ્ઞાન બાકી રહી ગયું છે જેનાથી આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન થઈ જાય? એટલે એ જ્ઞાન માટે પુરુષાર્થ કરવો જોઈએ મનુષ્ય, ત્યારે આ ચક્રથી બહાર નીકળે. કારણ કે જીવન મૃત્યુ જરાવ્યાથી. તો વાત એ હતી કે જો વિશ્વમાં શાંતિ લાવવી હોય તો બધાએ પરમ શાંતિના વાઇબ્રેશન લાવવા પડશે. અને જ્યારે વધારે પરમ શાંતિના વાઇબ્રેશન થશે ત્યારે અસુરો આ યુદ્ધ કરતા અટકી જશે. એમનું પોતાનું મન કહેશે કે ના, હવે નથી કરવું. જે લોકોએ આટલી બધી મિસાઇલ બનાવી ને એ જ લોકો જમીનની અંદર દાટીને પતાવી દેશે કે ભાઈ હવે આપણે લડવાની જરૂર નથી. પણ આ ક્યારની વાત છે? જ્યારે બધા દેવતાઓ જાગે તો, 33 કરોડ દેવતાઓ જાગે તો. બાકી અસુરોનો આતંક વધશે તો પછી એ યુદ્ધ થવાના જ છે. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે આપણે હિન્દુ ધર્મમાં જૈન લોકો હોય છે, એ લોકો એક ફોર્મ હતી, ફોર્મનું નામ ભૂલી ગયો છું, કરોડો રૂપિયાની સંપત્તિ દાન કરીને પોતે સમર્પિત કરી દે છે અને પોતે સાદું જીવન માટે જૈન લોકો જે કરતા હોય છે એમ. તો એ બી છે કે ભાઈ ચલો ફોરેનવાળા સુધરે ના સુધરે ઠીક છે, પણ આપણે જે ભારતમાં ના થાય એના માટે તમે કહો છો એ પ્રમાણે યોગ કરવો જોઈએ, અથવા આપણે વાઇબ્રેશન એવા ફેલાવવા જોઈએ કે એની અંદર આપણને કોઈ તકલીફ ના પડે ઇન્ડિયાની અંદર એમ. બરાબર. અને બાપુજીના એક લાઈફ ઇન મલ્ટીવર્સ બુકમાં બી લખેલું છે, તમે જે ડ્રામા કહો છો સતયુગ, દ્રાપર, ત્રેતાયુગ, કળિયુગનો, એ બી આખો ડ્રામા એમાં લખેલો જ છે. તો આપણે અત્યારે જે ધરતી પર આવ્યા છીએ, માનો કે હું મારો જન્મ પકડું એક્ઝામ્પલ, તો હું બી કોઈ કરમ કાપવા માટે આવ્યો છું, અથવા એવું પકડું કે ભાઈ મારો કરમ કપાઈ ગયા છે એક્ઝામ્પલ, તો હું નેક્સ્ટ જન્મ નહીં લઉં, હું પરમધામમાં જતો રહીશ, કે જે બી મારું જ્યાં ગોલ હશે, જ્યાં મારા કર્મ હશે એ પ્રમાણે જતા રહેશે. તો આ જ મેસેજ આપણા જે પ્રેક્ષકો જે સાંભળતા હશે એ લોકોને એમના કર્મ કાપ્યા પછી કયા સ્ટેજ ઉપર જવું હોય એ થોડું જણાવો તમે. જો આમાં કેવું છે કે આપણા ગીતામાં બી અર્જુનને એવું કહ્યું હતું કે ભાઈ તું તારો પરલોક સુધાર. અર્જુનને કીધું તું તારો પરલોક સુધાર. લેકિન પરલોક સુધારવાના પહેલાં ભગવાને એને સ્થિત પ્રજ્ઞ થવાની કહ્યું કે ભાઈ તું સ્થિત પ્રજ્ઞ થા, તું ઋષિ બન, બરાબર, તું વિશ્વના કલ્યાણ માટે વાત કર, વિચાર કર. એટલે એ જ વસ્તુ છે કે જ્યારે ઉપરની દુનિયામાં, એટલે જે ઉપરના 7 લોક છે, ભૂલોક, ભુવલોક, સ્વલોક, જનલોક, તપલોક, મહરલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી. હવે ત્યાં જવા માટે શું છે કે જેને જે સાધના કરી, તપસ્યા કરી, આરાધના કરી, પ્રાર્થના કરી, જેની જોડે યોગ લગાવ્યો, જેનું ધ્યાન લગાવ્યું, એ બધાના ઉપર સૂક્ષ્મ જગતમાં કનેક્શન છે. અને એ કનેક્શનના આધારે તમને એ અહીંથી ગતિ આપશે. એટલે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરશો તો પરમધામ પહોંચશો. અલગ અલગ, જેમ કહે છે ને, ભગવાને ગીતામાં કીધું ને, ભૂતોને તમે પૂછશો તો ભૂત જોડે જશો, પ્રેતોની પૂજા કરશો તો પ્રેતની પ્રાપ્તિ થશે. એટલે જેની તમારે પ્રાપ્તિ કરવી હોય તો તમારે ગોલ સેટ કરવો પડે કે ભાઈ તમારે શું કરવું છે, પછી તમારી ગતિ થશે. તમને ખબર જ નહીં મારે જવાનું ક્યાં, તો ચોકડી ઉપર ઊભા રહીને શું કરશો? ગોળ ગોળ જ ફરશો ને. તો એવું જ છે આ ધરતી ઉપર, ખબર નહીં ક્યાં જવાનું, આવી ગયા ધરતી ઉપર, ફરીથી અહીંયા મજા લેવા માંડ્યા અને ધરતીમાં ફસાઈ ગયા, પાછું મૃત્યુ આવી ગયું, પછી જીવન આવી ગયું, પાછું મૃત્યુ આવી ગયું. તો આ એન્ડલેસ ચક્ર ચાલુ જ રહેશે જ્યાં સુધી માણસને આ જાગૃતિ ના આવી જાય જવાનું ક્યાં અને ગતિ ક્યાં કરવાની. એ જ જ્ઞાનનું કામ છે, એ જ જ્ઞાન એને રસ્તો બતાવે છે અને પછી એની ગતિ થાય છે. હવે જે છે પ્રશ્નમાં, અમારા અગાઉનો પ્રશ્ન એ છે કે જો દરેક આત્મા એક જ બ્રહ્મથી જોડાયેલ છે તો એક આત્મા બીજી આત્મા સામે યુદ્ધ કેમ કરે છે? અત્યારે જે છે, બરાબર, જે આપણે સમજીએ છીએ કે ભાઈ
ઇન્ડિયાએ હજી સુધી કોઈ દિવસ સામેથી કોઈ શરૂઆત નથી કરી. આપણા જ્ઞાન આપણા દેશમાં આમ આપોઆપ લાગુ પડતું એવું લાગે છે કે આપણે હંમેશા ડિફેન્સિવ મોડમાં જ હોઈશું, એટેકિંગ મોડમાં ક્યારેય શરૂઆત એવી કરી નથી એમ, એવું અમે જેટલું જાણીએ છીએ ત્યાં સુધી. તો અત્યારે આજે બીજા લોકો કરે છે તો એ કેમ આવું કરે છે? અને અત્યારે જે આપણે સમજીએ છીએ કે જે યુદ્ધ ભૂતકાળમાં જે થયેલા છે કે આ અમેરિકા ઈરાન ઈરાકનું પહેલાંય થયેલું છે, પછી જે એની પહેલાં બી અમુક ઇતિહાસમાં થયેલા છે, તો ક્રૂડ ઓઇલના કારણે જ થયેલા છે એવું જ એમ ધ્યાનમાં આવે છે કે આ મિડલ ઇસ્ટના દેશોમાં જ કેમ આ યુદ્ધ થાય છે. બીજા અને એક રશિયા યુક્રેન એ આખી અલગ કારણ છે, એ તો બહુ અલગ જ વસ્તુ હતી એમ જે જાણીએ છીએ. પણ આપણે જોઈએ કે ભૂતકાળમાં ઈરાન ઈરાક અને અમેરિકા આ લોકોને જ ઝઘડો હોય છે. નહીંતર જો અમેરિકાને સમજો કે કંઈક બીજા દેશ ઉપર કંઈક વર્ચસ્વ વધારવું છે દુનિયાના, તો બીજા ઘણા નબળા દેશો છે ત્યાં જઈને એટેક કરીને એને જીતી લે ને અમેરિકામાં લઈ લે. પણ એમને એવું તો કંઈ કરવું જ નથી, ખાલી આ લોકો ઉપર અટેક કરીને એમને કંઈક શું કારણ છે એમને ખબર. હા બસ હવે એવું જ દેખાય છે. તો આજે આપણે જોઈએ કે દરેક આત્મા ભ્રમથી જોડાયેલી છે, તો બીજી આત્મા સામે યુદ્ધ કેમ કરે? આપણે જે સમજીએ છીએ સ્થૂળ જગતમાં કે આ કાલા સોના માટેનો ઝઘડો છે, પણ આવું આનાથી આ ના થાય કે ભાઈ બીજા દેશો ના વિચારે. આજે શક્તિશાળી તો ચીન બી છે, રશિયા બી છે, તો એ લોકો આવું નહીં કરતા આ લોકો જોડે, પણ આમાં આ જ આવી જાય છે. તો શું ત્યાંની આત્માઓમાં એવું શું છે એમ કે અમને આ જ દેખાય આમાં કેવું છે કે દેખો આપણે કહ્યું ને કે દરેક મનુષ્યની અંદર સતોપ્રધાન, રજોપ્રધાન અને તમોપ્રધાન ત્રણ આ ગુણ હોય છે, ગુણ અને અવગુણ. બરાબર? તો જ્યારે મનુષ્યમાં તમોપ્રધાનતા વધી જાય તો એની આદત છે તમોપ્રધાન માણસ છીનવીને ખાય, ચોરી કરે, પોકેટમારી કરે, લૂંટીને ખાય, ચોરીઓ કરવા જાય રાતે, ધાડ પાડે. તો એવી જે આત્માઓ છે ને જે તમોપ્રધાન, જ્યારે એ લોકો રાજા બની જાય ત્યારે ધરતી ઉપર આવું જ થાય. તમે જુઓ જે દેશના રાજા તમોપ્રધાન છે એ દેશનું શું થયું? તમોપ્રધાન ગુણી છે એટલે જ આ કારણ. તમોપ્રધાન જ જે તમોપ્રધાન આવી ગયું ને, જ્યારે ઈચ્છા, કામના, વાસના એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી જાય, બરાબર, ગમે તે કે પડોશી સાપ કઈડે તો મને મજા આવે, એવી જ્યારે ઈચ્છા ઊભી થઈ જાય તમારામાં અને તમે એને કંટ્રોલ ના કરી શકો, એટલે તમારી અંદર તમોગુણ વધી ગયું. અને એ તમોગુણના કારણે થઈને આજે ધરતી ઉપર જે છે ને આ બધા પ્રોબ્લેમો થઈ રહ્યા છે, સમજે? અને એને રોકવા માટેનું એક જ કારણ છે કે એની અંદર જેમ કે જે બંદૂક ચલાવે છે, જે બંદૂકની સ્વિચ દબાવવાનું છે એનું જો મન બદલાઈ જાય તો એ સ્વિચ દબાવવાનું છોડ દે. મિસાઇલ જે ફોડવાવાળો છે એનું મન બદલાઈ જાય તો એ કરી દે. પણ એ કઈ રીતે બદલાય? આધ્યાત્મથી. આને સમલક્ષ એક પ્રશ્ન છે અનંતભાઈ, શું યુદ્ધ માનવ અહંકારનું પરિણામ છે કે બ્રહ્માંડની કોઈ ઊંડી યોજનાનો ભાગ છે? અત્યારે તો જે કળિયુગની અંદર થઈ ગયું છે ને, ભાઈ ભાઈની જોડે લડે અથવા પડોશી પડોશીની જોડે લડે તો એમાં ભ્રમને શું લેવા દેવા? તમને તો ફ્રી વિલ આપેલી છે ને, તમને તો આધ્યાત્મમાં કીધેલું છે કે ભાઈ લડવું નહીં, અને છતાંય તમે લડો તો એમાં ભ્રમને શું લેવા દેવા? ના, પણ આમાં બીજો બી એક પ્રશ્ન એવો છે કે માનો કે તમે જે કહો છો કે અથવા બધા આપણને ખબર છે કે 500 વર્ષ પહેલાં જ અમેરિકા આવ્યું છે, તો હવે એ બી કોઈ બ્રહ્માંડનો પાઠ હોઈ શકે કે કળિયુગમાં જ આવેલું છે, સતયુગમાં અમેરિકા હતું જ નહીં એમ. બરાબર છે, એ હતું કે નહોતું એનો પ્રશ્ન નથી. વાત એ છે કે જે તમોગુણી છે એ જ્યાં સુધી એના તમોગુણ નહીં જાય ત્યાં સુધી એ લડશે. બરાબર? એમાં ભ્રમનો કોઈ હાથ નથી. ઓકે, તમે સમજ્યા? તમે અહીંયા આગળ દીવારને માથું પછાડીને મરી જશો કે હું બ્રહ્મ છું અથવા બ્રહ્મ મને બચાવી લે, તો બી એ નહીં બચાવી શકે, કારણ કે એનું કાર્ય અલગ છે. સોમનાથનું મંદિર 17 વાર લૂંટાઈ ગયું તો ભગવાન શિવ ત્રિશુલ લઈને ત્યાં નહીં ઊભા થઈ ગયા કે ભાઈ પહેલાં એને આપણે પતાવી દઈએ પહેલાં. એનું કામ અલગ છે, તમે સમજો. એમનું કામ સમય કામ કરવાનું છે. એ આવા નાના નાના ટૂચાઓ જોડી ના લડે કે ભાઈ ચલો પેલો આવી ગયો તો ચલો એની સેના હરાઈ દો. દ્વારકામાં મંદિરમાં બી એવું થયું, પેલા બેગડા બી 5 વાર આ મંદિર બન્યું, 5મી વાર છે દ્વારકાનું મંદિર. સોમનાથનું મંદિર 17 વાર લૂંટાયું. આ તમને ખાલી એક એક્ઝામ્પલ આપું છું કહેવા માટે કે દરેક વસ્તુ દેવતા ઉપર ના થોપાય. ઓકે, આ બધું દરેક પોતાનું આ ધરતી ઉપરના મનુષ્યોની પોતાની ફ્રીવિલ ઉપર છે. કેમ ભગવાને એનું મન ના બદલી કાઢ્યું? જે લૂંટવા આવ્યો તો એનું તો પછી આ ના થાય. પણ ભગવાને બધાને ફ્રીવિલ આપી છે. જ્યાં સુધી એના સારા કર્મ હોય ત્યાં સુધી એને જે કરવું એ કર, પછી તારા સારા પૂરા થઈ જશે
ખરાબ કર્મ ચાલુ થશે એટલે કૂતરા બિલાડા બની જશે પછી. તો આમાં બ્રહ્માંડનો કોઈ પાર્ટ ના હોય, કોઈ રોલ ના હોય આમાં. રોલ નથી, એમનું કામ તો સર્જન કરવાનું છે અને વિસર્જન કરવાનું છે. હમ. આવા વચ્ચેના ગેપમાં કોઈ લેવા દેવા નથી. અવતારોનું કામ છે આ બધું. તો હમ. સમજ્યા? જે વિષ્ણુના 24 અવતાર અને શિવજીના 28 અવતાર થયા, તો એ અવતારો સ્પેશિયલ રાક્ષસોના ગળા પકડીને એમને કાપ્યા. હમ. એ અવતારોનું કામ છે, બ્રહ્મનું કોઈ લેવા દેવા નહીં. એટલે હવે જો અવતારને આવવું હોય તો આવી શકે, એમને જ્યારે યોગ્ય લાગે તો આવે. જેમ કહે છે કલ્કી અવતાર થશે, પણ એના માટે કીધું છે કે ભાઈ એક્સ્ટ્રીમ કળિયુગમાં આવશે, હજુ બી બહુ વાર છે. એમના માટે કન્ડિશન એટલી છે નહીં. હજુ આનંદભાઈ, fulfill બીજો પ્રશ્ન એ છે, માનો કે આજે જેટલા બી યુદ્ધમાં જે બી એક્સપાયર થઈ ગયા લોકો, એમની આત્મા નીકળી ગઈ, સમજો એ જ્યાં બી જે આવી છે ત્યાંથી નીકળી ગઈ પાછા. હવે એની આત્મા બીજી વાર જન્મ લેશે, બરાબર? ચલો, જે બીજી વાર જન્મ બી લેશે એ તો ચક્ર છે, પણ એમાં મેઇન પ્રશ્ન એ છે કે અમુક ફોરેનની બી આત્મા એવી હોય છે કે જે આપણા ભારતને જે આધ્યાત્મિકને બી જોડાયેલા હોય છે, તો એ આ રહસ્ય શું છે? પુનઃજન્મનો કન્સેપ્ટ છે ને, વારંવાર મનુષ્યને જન્મ થતા હોય છે. તમે પુનઃજન્મ અને પરલોકની એક બુક છે ગીતા પ્રેસની, એ તમે વાંચો તો ખબર પડશે કે એક વ્યક્તિ હતી જેનો 5 જન્મ વિશે લખ્યું હતું કે ભાઈ એકવાર એનો જન્મ ગાય તરીકે થયો, એકવાર એનો જન્મ ઇટલીમાં કોઈ લેડીઝ તરીકે થયો, બરાબર, ગોરી મેડમ તરીકે, પછી અહીંયા ધરતી ઉપર એક સામાન્ય મનુષ્ય તરીકે થયો, ભારતની અંદર થયો. તો આવા જ્યારે તમે જુઓ કે કંઈ ગોરા કાળાની વાત નથી, વાત તો આત્મા છે ને, બરાબર? એ તો એનું કર્મ બધાને એને ખેંચી ગયું એટલે એનો ત્યાં જન્મ થઈ ગયો. પણ આ ધરતી ઉપર પુનઃજન્મ અને જીવન અને મૃત્યુ ચાલતું જ થાય. એમાં તમે એ ના વિચારશો કે આ ગોરા, આ કાળા, અહીંયા થયો, ત્યાં થયો. આત્મા તો બધી સરખી જ છે, બરાબર? પણ અમુક કલાઓવાળી છે. જે બાપુજી વધારે ડીપ રહસ્ય આપ્યું ને, એની અંદર સમજાવ્યું કે ભાઈ આ બ્રહ્માંડની આત્માઓ 4 કલાની છે, મહાબ્રહ્માંડ એટલે ગેલેક્સીથી આવેલી આત્માઓ 8 થી 10 કલાની છે, પછી યુનિવર્સથી આવેલી આત્માઓ 14 થી 16 કલા સુધીની છે, એનાથી આગળની આત્માઓ 100 કલા સુધીની છે. તો આત્માઓની કલા એટલે પાવરના હિસાબે એમને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. પણ તમે અત્યારે અહીંયા બેસીને ના નક્કી કરી શકો કોણ કેટલી કલાની. ઓકે, એટલે માનો કે ઇન્ડિયામાં કોઈ માણસનું મૃત્યુ થયું તો એ ફોરેનના કોઈ બી કન્ટ્રીમાં જન્મ લઈ શકે. હા, જે એનું કરમ બંધન હોય તે થાય. યસ. જેમ આપણે કોઈ ગુજરાતી અહીંથી અમેરિકા જતો રહ્યો હોય તો એના ઘેર જે છોકરા થવાના તો એના કર્મ બંધનના આધારે જ થવાના. ત્યાં આગળ થોડી કોઈ કાળીઓ પેદો થવાનો કે કોઈ ગોરો પેદા થવાનો. એનું જે બી કરમ બંધન છે એ પ્રમાણે થશે. આજે આપણે ગુજરાતની અંદર બી આફ્રિકાની સિવિલાઇઝેશન વાળા અમુક લોકો જે છે જુનાગઢમાં, તો તમે જોશો તો નીગ્રો જેવા કે એ રીતના દેખાય, પણ એટલું મસ્ત ગુજરાતી બોલે આપણને ખબર જ ના પડે કે તો કે બહારના બધા આપણે જેવા, ખાલી ડીએનએ અલગ છે. અનંતભાઈ, બીજો એક પ્રશ્ન છે, જો દરેક મનુષ્યમાં દિવ્યતા છે તો પછી હિંસા ક્યાંથી જન્મ છે? દરેકમાં દિવ્યતા નથી રહી, એ તો પ્રોબ્લેમ છે. કળિયુગનો મતલબ શું થયો? કળિયુગનો મતલબ કલહનું યુગ, યુદ્ધ, કલહ એટલે આપસમાં ઝઘડા. સતયુગમાં આવું નહોતું, ત્રેતામાં આવું નહોતું. હા, હવે ભગવાન રામના પરિવારમાં તમે જુઓ તો ભાઈઓ વચ્ચે કેટલો પ્રેમ હતો, પણ એની જે કાકી હતી એ કેટલી ખતરનાક કે ભાઈ એને રાતોરાત પ્લાન બનાવી દીધો, એને મોકલી દીધી. હા, તો આ બધા કર્મ બંધનના કારણે બધું થતું હોય છે. એટલે કળિયુગ તો શું છે કે કલહનો યુગ જ છે. અને કળિયુગમાં જે બી જન્મ એને વાયુમંડળના પ્રભાવના કારણે એ બધા આવા થઈ જાય. નથી આપણે કહેતા કે જેવા જોડે તેવા થવું જ પડે, સમય જ એવો છે, હે ને? એટલે આ સમયે વાયુમંડળ એવું છે, આપણને અજ્ઞાન આપવામાં આવ્યું છે. આપણે ખરેખર જેવા જોડે તેવા થવાની જરૂર નથી, જો ખરેખર તમે મુક્ત થવા માંગતા હોય તો. હા, પછી શું થશે? બધા એકબીજાની કાઢી લે આંખો તો શું થાય? જો મનુષ્યમાં અહંકાર ન હોત તો દુનિયામાં યુદ્ધ થાત? ના જ થાય ને. એ જ વાત છે ને, તમો પ્રધાન એટલે આ જ વસ્તુ છે. ઈચ્છા, કામના, વાસના અને આ બધું તમો પ્રધાનના કારણે જ આ બધું થયું છે. એટલે જો અહંકાર ના હોત તો યુદ્ધ ના થાય ને. કળિયુગમાં તો બધાના અહંકાર હોત ને, બધા ઈગો પર આવી ગયા છે. આપણે ક્યાં રામના હતો, ભગવાન રામના? આપણે કળિયુગની વાત કરીએ. હા, એટલે કળિયુગની અંદર બી જુઓ તો બહુ સારા આપણી પાસે એક્ઝામ્પલ છે. જેમ કે સાધુ સંતોની તમે વાત કરો તો એની અંદર સારા તમે નરસિંહ મહેતા જોઈ લો, બરાબર, એમાં કોઈ નહીં. રામકૃષ્ણ પરમહંસ જોઈ લો, પછી દયાનંદ સરસ્વતી જોઈ લો. એ કોઈ અહંકારી વાળા નહોતા, એ સતોગુણી હતા. રેરલી લોકો હોય છે જેની અંદર આ બધું ગુણ, તમો ગુણ નથી હોતો. કદાચ આવે તો બી એ બદલી કાઢે, સ્વપરિવર્તન કરે, રાઈટ?
એટલે એવું જરૂરી નહીં કે બધા તમોગુણી જ હોય. આપણી ચોઈસ છે કે આપણે શું બનવું. આપણે શાંતિપ્રિય બનવું છે કે આપણે લડાકુ બનવું છે, આપણે નક્કી કરવાનું. તમે જેટલું જ્ઞાન સાધના યોગમાં જશો તમને તમસ વિશે તમારી બુદ્ધિમાં જરા બી નહીં આવે કે હું લડું કોઈ નહીં. ભગવાન એટલા શક્તિશાળી હતા, કૃષ્ણ કે ભગવાન રામ, તો બી એ શાંતિ પ્રમાણે જ મતતા હતા. શાંતિ માટે જ પહેલા એમને પ્રયત્ન કર્યો છે. ભાઈ રાવણને સમજાય તો ભાઈ કૌરવને સમજાય. એટલા શક્તિશાળી હતા કે એક જ રીતે ચાહે રીતે યુદ્ધ જીતી જાય. પણ એટલે એ સમયમાં બી તમોગુણી હતા. શક્તિશાળી માણસો બી પોતે એમ એવું વિચારતા હતા કે શાંતિથી. એમાં કેવું હોય કે પર્સન્ટેજ આત્મા હોય. જેમ કે સતયુગનો સમય જ્યારે ધરતી પર હોય ને તો સત્યનો યુગ હોય, એટલે બધા સત્ય જ બોલે. બરાબર, સત્ય સિવાય કંઈ નહીં બોલે. પછી સત્યુગ પછી ત્રેતા. તો ત્રેતા યુગની અંદર શું થયું કે જે સતો પ્રધાન હતા ને એમાં થોડી મિક્સોરિટી આવી કે ભાઈ થોડું હતું કે ભાઈ 100 માંથી હવે 10% જૂઠું બોલીએ તો ચાલશે. પછી ત્રેતા પછી આ દ્વાપર આવ્યો તો કે ભાઈ 50-50. અને કળિયુગમાં તો કે ભાઈ 100 માંથી 10% કોઈ સાચું બોલે તો એ ભગવાનનો માણસ એમ. એટલે આ સમયનો પ્રભાવ છે, લોકોની મેન્ટાલિટીનો પ્રભાવ છે. હાલ જો બધાના મનસ બદલાઈ જાય તો હાલ જ સત્યુગ આવી જાય. વિચારોથી કળિયુગ છે. પણ એ વિચારોની સાથે જે એક્શન આવી જાય છે એ પ્રોબ્લેમ છે. વિચાર કરીને બેસી રહેતા ચાલે કે ભાઈ યુદ્ધ કરવું છે તો ભાઈ વિચારે તલવાર કાઢવાની જરૂર નથી. આપણે હમણાં ઈગોની વાત કરી તો મારે કહેવું એ છે પ્રેક્ષકોને કે જો ઈગો જ કરવો હોય તમારે આ જ ધરતી પર, આપણા જ ભારતની જ વાત કરીએ તો તમે એવો ઈગો કરો કે હું રોજ 1 કલાક યોગ કરીશ, રોજ 1 કલાક કોઈ બી જે બી ભગવાનમાં માનતા છે એને માનીશું. એટલે આ તો ઈગો નહીં, આ તો સંકલ્પ કહેવાય કે ભાઈ હું આવું કરું, એમ પોઝિટિવ કરું. ઈગો તો એક નેગેટિવ વસ્તુ આપણે એને માપવા માટે યુઝ કરીએ છીએ, પણ આ વિશ્વના કલ્યાણનો એક સંકલ્પ છે. એટલે તમારે કરવું જોઈએ તો સારું કર્મ કરો, શ્રેષ્ઠ કર્મ કરો, જાગ્રત કર્મ કરો, જેનાથી દુનિયા જાગે, દુનિયાનું ભલું થાય. અને એ તમારી અંદરથી અવાજ આવશે તો તમે કરશો. દરેક માણસ આવું નહીં વિચારતા, પણ જે વિચારે છે એ કરે છે પાછા. એવું બી નથી કે કોઈ નથી કરવા વાળું. જેમ તમે કીધું ને, જૈન ભાઈ હતો તો એમને બધું દાન આપીને, એવા કેટલા લોકો છે, હજારો લોકો છે. હમણાં જ લંડનથી એક કપલ આવ્યું હતું, એમને કંઈક 550 કરોડ રૂપિયા કંઈક આપ્યા એમને રાજકોટમાં વૃદ્ધાશ્રમ બનાવવા માટે. 369 કરોડ. 369. તમે વિચારો કે કરવાવાળા તો કરે જ છે ને. આપણો વિચાર કરતા રહે સામાન્ય માણસ, તો પછી કોક તો કરી ગયું તો ખરા કરવાવાળા. અમારો બીજો પ્રશ્ન કે શું હજી માનવજાત હજી સુધી શાંતિના સાચા અર્થને સમજવા માટે આમ પૂરતી રીતે આધ્યાત્મિક રીતે જાગૃત છે? એમ જાગૃતિ તો જો ભારતમાં તોય થોડી ઘણી દેખાય છે. જ્યાં ભક્તિ છે, જ્યાં ધ્યાન કરાય છે, જ્યાં યોગની પ્રેક્ટિસ થાય છે, જ્યાં સતોગુણી વિચારોવાળા લોકોને સાંભળવામાં આવે. તો એક ભારત એવી ધરતી છે જ્યાં આગળ દેવતાઓએ જન્મ લીધો. ભારત એવી જગ્યા જ્યાં શ્રેષ્ઠ આત્માએ જન્મ લીધો. અમેરિકામાં તો કોઈ ઋષિ પેદા નહીં થયો, ના ઈરાનમાં થયું, ના ઈરાકમાં થયું, ના આફ્રિકામાં થયું. ત્યાંથી તો કોઈ કદી નથી નીકળ્યું. તો બી ત્યાંથી બી આત્માઓ સારી નીકળે છે. ક્યાં નીકળ્યું? કોને આત્મજ્ઞાન આપ્યું? કોને બ્રહ્મ જ્ઞાન આપ્યું? ના, પણ તો બી ઘણા લોકો એવા હોય છે કે જે એકચ્યુઅલ માનતા હોય છે કે ભાઈ હું આત્મા છું. એ તો શાંતિ માટે પોતાની રીતે જે બી પ્રયત્નો કરતા હશે કે ભાઈ બધી દેશની જનતાને, ભલે આજે ઈરાનમાં યુદ્ધ થઈ રહ્યું છે, ઈરાન બી સામે પક્ષે એ પોતાના બચાવ માટે અધિકાર છે દરેકને લડવાનો, બરાબર. આજે એમની ઉપર ત્યાં બી એવા લોકો હશે જ કે ભાઈ આ જલ્દી બંધ થાય તો સારું. એમ કોને ગમે? જ્યાં ખાવાનું ઠેકાણું નહીં, જ્યાં પાણીનું ઠેકાણું નહીં, ના ગેસ લાઇટનું ઠેકાણું નહીં, કોને મજા આવતી છે આમાં? કોઈને મજા ના આવે. દેશ માટે બધાને માન હોય કે દેશ દાજ દરેક નામ હોય કે ભાઈ અમારા દેશ ઉપર આ લોકોએ કોઈ હમલો કર્યો છે તો આપણે રક્ષણ માટે જે કરવું પડે તો કરવાનું જ છે. એ એક પેલા દેશભક્તિમાં એમાં હોય દરેક નામ હોવી જોઈએ. નાનો દેશ મોટો દેશ, પણ શાંતિ માટે બી એ લોકો પ્રયત્નો બીજી રીતે કરતા હશે. પોતાની કોઈક આધ્યાત્મિક વાતોમાં એમને કહેલું હશે તો એ લોકો બી પ્રયત્ન કરતા હશે. જો એક વસ્તુ વિચારો, સેલ્ફ પ્રોટેક્શન માટે કોણે શસ્ત્રો નહીં ઉઠાયા? હા, રામે બી ઉઠાયા, કૃષ્ણ બી ઉઠાયા. તો દેવતાનો મતલબ એવું થોડી કે નહીં ઉઠાવવા. હા, જરૂર પડે તો તમારે કરવું જ પડે. સેલ્ફ પ્રોટેક્શન માટે તમે કોઈ ખૂન કરતો તોય જે અમુક કહેવતોમાં વાંચ્યું છે ને કે આમ યુદ્ધની ભાષામાં કે યુદ્ધ માટે એવું હોય કે પહેલો ઘા રાણાનો,
પણ એવું ના હોવું જોઈએ એમ. હા, આપણે રાણા બનવા પહેલો ઘા કરવાની ક્યાં જરૂર છે? પહેલા શાંતિથી પતાવો. અને હંમેશા કોઈ તમને છંછેડે કે ભાઈ તમને સામેથી હેરાન કરે તો તમે એટેક કરી શકો છો સેલ્ફ પ્રોટેક્શન માટે. હું એટલું જાણું છું કે જ્યારે કોઈ બી માનવ જ્યારે ધરતી ઉપર એને સાત્વિક જીવન જીવે, સાત્વિક વિચારસરણી રાખે અને સારા કર્મ કરે તો મને નહીં લાગતું કે દુનિયામાં એનો કોઈ દુશ્મન હોય. અને છતાંય માન લો કોઈ બોમ્બ પડ્યો ને મૃત્યુ થયું એનું, તો આત્માને તો એનું કર્મ પૂરા થયા નહીં તો પાછું જતું રહ્યું. બરાબર, ફ્રી થઈ ગયો નહીં થયો ની વાત નહીં, એની ગતિ ઉદ્વગતિ જ થવાની. અને દરેકે એના માટે વિચાર કરવો જોઈએ. આમે જો યુદ્ધ થયા, માન લો હજારો લોકો આજે ઈરાકમાં મરી ગયા, ઈરાનમાં મરી ગયા, પણ હવે એ તો બધા ભૂત પ્રેત થઈને જ ફરવાના ને. હા, કારણ કે એમની ઈચ્છા કામના વાસ્તા બધું બાકી હતું. એમને ના કોઈ આત્મજ્ઞાન હતું, ના બ્રહ્મ જ્ઞાન હતું. તો અને એમના ધર્મના હિસાબે એમની ગતિ થવાની છે. એમના ધર્મના હિસાબે તો કબર ખોદીને ત્યાં બેસી રહેવાનું છે જજમેન્ટ ડે સુધી, કયામતના દિવસ સુધી બેસી રહેવાનું છે આત્માને. તો એમને ક્યાં મોટા પહાડ તોડવાના છે? એમને શું કરવાનું છે બીજું? તમે સમજ્યા? એટલે આ આત્મા ફરીથી પાછી જન્મ લેશે. એવું નહીં કે બેહી જ રહેશે. જેની ઈચ્છાઓ છે એ લોકો તો જન્મ લેવાના જ છે. એવું જરૂર નહીં કે ઇસ્લામ ધર્મ ફોલો કરો તો રીબર્થ ના થાય, થાય જ. એ તો એની આત્માની ઈચ્છા ઉપર છે. આ તો ભલે એમને જે ધર્મમાં કહ્યું હોય, ચાહે ક્રિશ્ચનો કહેતા કે અમે રીબર્થ નહીં, પણ એ લોકોને જ્યારે પાસ્ટ લાઈફ રિગ્રેશન જુએ તો 10 જન્મની હિસ્ટ્રી નીકળીને આવે છે. એટલે આ એક બહુ મોટી વસ્તુ છે ને. હવે લોકો બધું માનવા માંડ્યા છે, કર્મ નહીં માને છે, રીબર્થને માને છે, બધું માને છે. એટલે સાયન્સ બી તમને મદદ કરી છે આ બધું સમજાવવા માટે. એટલે આ બધું સમજે તો જ એમની આત્માની જાગૃતિ થાય, તો જ આ ચક્રથી બહાર નીકળે, તો જ એ કર્મ બદલે. જ્યારે મને ખબર પડી ગઈ કે હું આવું જ જીવન જીવવાનું છું તો આવી જ ગતિ થવાની છે, તો હું પછી મારે ગતિ બદલવી હોય તો જીવન બદલવું પડે કે નહીં? બધું દાનમાં એટલા માટે આપું કે મને સ્વર્ગ મળી જાય તો ડેફિનેટલી મળી બી જશે, પણ પછી એ સમય પૂરો થશે એટલે ઉપરથી પાછા નીચે આવવું પડશે. તમને આટલી ખબર પડી ગઈ તો પછી તમે સ્વર્ગ માટે શું માથાકૂટ કરશો? હા, એટલે જે તમને સત્ય સમજણ પડી જાય એટલે તો કહે છે કે દેવતાઓને બ્રહ્મ જ્ઞાન નહીં હોતું. તો દેવતાઓને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે છે, એને અમૃત કહેવાય. જ્ઞાન અમૃત છે, જે પીવે એ મોક્ષને પ્રાપ્ત થાય. એટલે જ્ઞાનનું એટલે મહત્વ છે, આધ્યાત્મનું એટલે મહત્વ છે. એ ભૌતિક જગતના શિક્ષણથી બી વધારે મહત્વનું છે, કારણ કે એ જ એની ગતિ આગળની તય કરવાની છે. આનંદી, આ ચર્ચામાં આપણો સાર જોઈએ આપણા આખા પોડકાસ્ટનો, તો સાર એક એ છે કે આપણે ઇન્ડિયામાં યુદ્ધ ના થાય એના માટે જે બી આપણા જે પ્રેક્ષકો જે સાંભળી રહ્યા છે એટલીસ્ટ 1 કલાકનો ટાઈમ કાઢીને એમને યોગ કરવો જોઈએ. સારા વાઇબ્રેશન, પોઝિટિવ વાઇબ્રેશન એમને ફેલાવવા જોઈએ, બરાબર. અને બીજું મેઇન વસ્તુ, આપણે બાપુજીની ચેનલ ઉપર એક પરમ શાંતિ મંત્ર છે, બાપુજી દશરથભાઈ પટેલ હિન્દી ચેનલ ઉપર. એ આપણો શનિવારે પરમ શાંતિ દિવસ હોય છે આપણો. શનિવારે તમે એટલીસ્ટ 1 કલાક એ મંત્ર તમે જે બી તમે ઇયરફોનથી અથવા કોઈ શાંતિથી રૂમમાં, તો ડેફિનેટલી એનો કોઈ પ્રભાવ પડશે અને એમાં ધીમે ધીમે ચેન્જીસ આવશે. તમારામાં બી ચેન્જીસ આવશે અને આપણા ઇન્ડિયામાં બી આપણને ચેન્જીસ લાગશે. તમે બહુ સરસ વાત કીધી કે જ્યારે લોકડાઉન આવ્યું, બરાબર, 22 માર્ચ 2020ની તારીખે, બરાબર, ત્યારે લોકડાઉનનો પહેલો દિવસ હતો. ત્યારથી અમે મેડિટેશનનો પ્રોગ્રામ ચાલુ કર્યો રાતે 10 થી 11, અને આજે લગભગ 22 તારીખે 6 વર્ષ પૂરા થશે અને આપણા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. તો એ વખતથી જ્યારે કોરોના કાળમાં બધા ગભરાતા હતા, ડરતા હતા, એમનો ભય દૂર કરવા આપણે ધ્યાનનું પ્રોગ્રામ ચાલુ કર્યો. તો આજે 1445 એપિસોડ પૂરા થયા અને અત્યારે પહેલાંથી વધારે લોકો જાગૃત થઈને આપણી સાથે જોડાયા. ડેલી તમે જુઓ 400 થી 500 લોકો ડેલી આપણી સાથે જોડાય છે અને વિશ્વમાં પરમ શાંતિ ફેલાય એના માટેના પ્રયત્ન કરે છે. એટલે પહેલાંથી વધારે આત્માઓ જાગી છે. આપણે છેલ્લા 10 વર્ષથી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી આજે 1.5 કરોડ સબસ્ક્રાઈબર થયા. તો આ બધા કલેક્ટિવ એફર્ટના કારણે થયા કે જે જ્ઞાન બાપુજીએ પ્રેક્ટિકલી આપ્યું અને એનાથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. અને એ લોકો જ્યારે આ માર્ગને સમજ્યા ત્યારે એ લોકો જોડાવા માટે સબસ્ક્રાઈબ કર્યું, રાઈટ. તો જેમ જેમ વધારે લોકો આમાં જોડાશે, આની મહત્વતા સમજશે, ત્યારે આના વિશે એ લોકો યોગ કરશે, ધ્યાન કરશે, સ્વપરિવર્તન કરશે. અને બાપુજી કહે છે ને 1% લોક, ધરતીના 1% લોક બી જો યોગ કરે, ધ્યાન કરે, પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવે તો વિશ્વયુદ્ધ રોકાઈ જાય. વિશ્વયુદ્ધ થાય એનો કોને શોખ છે? કોઈને શોખ નથી. પણ આ બધું અજ્ઞાનતાના કારણે થાય છે. હું સુધરી ગયો તો મેં લડવાનું બંધ કર્યું,
મારો તો મોક્ષ થઈ ગયો, હું તો નીકળી ગયો, પણ જે રહી ગયા એનું શું? સમજે? તો એના માટે વિશેષ આત્માઓ ધરતી ઉપર આવે છે અને એ લોકો આવું આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન આપીને બધાને જાગૃત કરે. એટલે કલેક્ટિવ કર્મ કરવું પડશે, બધાએ અધ્યાત્મને આગળ વધારવું પડશે. પોતાની પેલા પ્લેનમાં કહે છે ને, પહેલા માસ્ક પોતે પહેરો ને પછી બીજાને પહેરાવો. એટલે પહેલા આપણે પહેરીને આપણે સ્વપરિવર્તન કરી પછી આપણે બીજાને જગાવવાના છે. એનાથી શું થશે કે કલેક્ટિવ બધા લોકો જોડાશે, વિચારો બદલાશે અને ધીરે ધીરે વાયુમંડળ બદલશે અને વિશ્વ બદલશે. એટલે આ એક ચેન પ્રોસેસ છે. ભલે સમય લાગે પણ રસ્તો એક જ છે, બીજો કોઈ રસ્તો નથી. જેટલું તમે લડશો એટલું એનાથી વધારે પાવરથી એ લોકો લડશે. તમે 2 ગોળા મારશો એ 4 મારશે. આજે ભારત કેટલું સારું કર્મ કરી રહ્યું છે કે નિષ્પક્ષ રહે છે. કોઈના વિશે કે ભાઈ હું અમેરિકા જોડે નથી ના હું ઈરાન જોડે. સાક્ષી ભાવ. કેમ? કારણ કે એમને પહેલેથી શીખવાડવામાં આવ્યું કે ભાઈ કોઈના ફેવર કરવાની જરૂર નથી, દરેક પોતાના કર્મના હિસાબે લડશે અને પ્રેમ કરશે. શાંત પ્રકારના માણસો છીએ આપણે શાંતિવાળા છે. એટલે આ વસ્તુ મહત્વનું છે કે ભારત આ સમયે દેશની પોતાની રક્ષા માટે આ કરી રહ્યું છે. જો એનું મેઇન પર્પઝ શું છે કે આજે જો આપણે અમેરિકાનો પક્ષ લઈએ તો ઈરાન આપણને બી 2 મિસાઇલ છોડે અથવા આપણી ટેન્કરોને ઉડાડ દે, તેલના જહાજોને ઉડાડ દે. એટલે અત્યારે આપણે નિષ્પક્ષ છીએ. હંમેશા આપણે યુદ્ધોનું ખંડન જ કર્યું, ના જ થવા જોઈએ. શાંતિનો માર્ગ કરો, તમે ચર્ચા વિચારણા કરો. હંમેશા આજ આપણે ભારતે પક્ષ લીધો છે. તો આ સતોપ્રધાન માર્ગ છે. ભગવાન કૃષ્ણ બી શાંતિના જ માર્ગે ચલાવવા માંગતા હતા. તમે પરમ શાંતિ દિવસ શનિવારે કેમ ચૂઝ કર્યો છો તમે? પરમ શાંતિ દિવસ મતલબ અઠવાડિયાનો એક દિવસ એવો રાખવો જોઈએ કે જ્યારે એક એવો દિવસ છે કે જ્યારે બાપુજીએ જ્યારે કહ્યું કે ભાઈ આ દિવસથી આ દિવસે વધારે કલેક્ટિવ બધા ધ્યાન અને યોગ કરશે તો વધારે સારો ઇફેક્ટ આવશે. એટલે એક દિવસ એક સિલેક્ટ કર્યો કે શનિવારનો દિવસ રાખવામાં આવ્યો. અને એ સ્પેશિયલી જેમ કે આપણે કહીએ હોલિડે હોય છે સેટરડે, તો બધા લોકો આની અંદર જોડાઈ શકે એટલા માટે એક ઓફ ડે, વીકેન્ડનો સેટરડે અને સન્ડે એમાંથી શનિવાર પસંદ કર્યો. કોઈ એસ્ટ્રોલોજીકલ આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. બીજું શ્રોતાઓને એવું કહેવા માગું છું કે તમે બાપુજીની ચેનલ પર, હિન્દી ચેનલ પર જોશો તમે તો ઘણા લોકો, જેમ હું આજે પોડકાસ્ટ માટે આવ્યો છું એવી રીતે ઘણા લોકો પોડકાસ્ટ માટે આવેલા છે અહીંયા અને પોતાનું એમને જીવનચર્યા કીધી છે કે આજે હું 5 વર્ષ પહેલાં બાપુજી જોડે જોડાયેલો હતો, 1 વર્ષ પહેલાં જોડાયેલો હતો, 10 વર્ષ પહેલાં જોડાયેલો હતો. જરૂરથી તમે એમના હિન્દીમાં પોડકાસ્ટ તમે સાંભળજો. તમે સાંભળ્યા પછી બી તમને અંદર ઘણા બધા ચેન્જીસ આવશે. તમે કલાકનો યોગ કરશો તમે પરમ શાંતિના દિવસે તો ઓટોમેટિક ચેન્જીસ આવશે અને તમે ધીમે ધીમે, આજે એવું નથી કે તમે એક પહેલી સીડી ચડશો, બીજી સીડી ચડશો, ઓટોમેટિક તમને થોડું ચેન્જીસ દેખાશે તમારામાં. અમારી એક જેમને ભાઈએ કહ્યું એ પ્રમાણે અમારી એક સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ વિથ અનંતની યુટ્યુબ ચેનલ છે જે બાપુજીની છે. એની અંદર અમે લગભગ 250-300 વિડીયોઝ બનાવ્યા છે. એમાં બધા ધર્મ જાતિથી પરે થઈને દરેક આત્માએ જેને જ્ઞાનમાં જોડાયા, સ્વપરિવર્તન થયું અને એમને પોતાના પોડકાસ્ટ આપ્યા. એની અંદર ક્રિશ્ચિયન, મુસલમાન, હિન્દુ બધા જ લોકો છે. રાઈટ. એક બેન વિદેશી આવ્યા હતા જે ગોરા કહેવાય આપણે ગુજરાતીમાં, તો એમને કેનેડામાં રહીને અને બાપુજીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમને હિન્દી બી નથી આવડતું, એમને ગુજરાતી બી નથી આવડતું, ખાલી ઇંગ્લિશ એ બી થોડું આવડે છે, બાકી ફ્રેન્ચ આવડે. તો બધા જ્ઞાન પ્રાપ્તિ માટે એમને બધા વિડીયો જાતે થઈને ફ્રેન્ચમાં ટ્રાન્સલેટ કર્યા અને એ પછી જ્ઞાન સમજ્યા અને બાપુજીની લાઈફ ઇન મલ્ટીવર્સની બુક જે છે એમને એમની ભાષામાં ટ્રાન્સલેટ કરી. અને મતલબ કહેવાનો મતલબ કે આ આખા દુનિયા માટેનું કાર્ય છે, કોઈ એક વ્યક્તિ માટેનું નહીં. કારણ કે પરમ શાંતિના વાઇબ્રેશન ના ખાલી બ્રહ્માંડ, આવા અનંત બ્રહ્માંડોમાં રહેલી તમામ આત્માઓના કલ્યાણ માટેના છે. આખું બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, જેને આપણે સોલર સિસ્ટમ, ગેલેક્સી, યુનિવર્સ અને મલ્ટીવર્સ કહીએ છીએ, એ બધાના પરિવર્તનની બાપુજીએ જ્ઞાન આપ્યું છે. અને હવે આવતા સમયમાં તમને આ બધું દેખાવાનું છે. એટલે જલ્દીથી જલ્દી તમે જાગો અને વિશ્વ શાંતિ માટે અમારી સાથે જોડાઓ અને સ્વપરિવર્તન કરો અને એનાથી વિશ્વ કલ્યાણ થશે, વિશ્વ પરિવર્તન થશે અને વિશ્વની અંદર આ બધા યુદ્ધો રોકાઈ જશે. તો આપણા બધાનું કાર્ય છે, સામૂહિક કાર્ય છે. ચોક્કસથી અમારી સાથે જોડાઓ અને સવારે જો યોગ કરવા માંગતા હોય તો સવારે 5:30 થી 6:30 સાક્ષીની સાથે જોડાઈ શકો છો પરમ શાંતિ મોટિવેશન અને મેડિટેશનની યુટ્યુબ ચેનલ પર. તો થેન્ક યુ સો મચ મનીષભાઈ, જિગ્નેશભાઈ, થેન્ક યુ સો મચ. તમે આટલા અદ્ભુત
સવાલો પૂછ્યા અને લોકોની જાગૃતિ માટે આ બધા વિશ્વના કલ્યાણ માટેના સવાલો છે. તો બહુ બહુ આભાર. આવી રીતે આવતા રહેજો અને સરસ આપણે ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરશું. ત્યાં સુધી બધાને પરમ શાંતિ. પરમ શાંતિ. क्या है अस्तित्व का अंतिम सत्य? किसने खोला अनंत ज्ञान का द्वार? 2026 में होगा रहस्य का उद्घाटन. परम शांति, अंतिम परम सत्य. बापूजी दशरथभाई पटेल के जीवन पर आधारित आध्यात्मिक जीवनी जल रा रही है. जुड़े रहिए. परम शांति सोचो बोलो परम शांति. Join us daily for our morning live meditation, 5:30 a.m. to 6:30 a.m., Monday to Saturday. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम